ચેપ્ટર 6 જેનું નામ છે ભક્તિ યુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભક્તિ યુગમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે આપણે માહિતી મેળવવાની છે આ ચેપ્ટરમાં. તો જોઈએ આજનો આ પાઠ. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. ભારતની જે મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટના છે તેમાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો. એક ચળવળ ચલાવવામાં આવી હતી. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે અથવા રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. એ ચળવળ દ્વારા કેવા લોકો જે અજ્ઞાન હોય, મિથ્યાચાર હોય, દુઃખી હોય, યાતનાઓથી પીડિત હોય અને લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો, તો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા. તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો કે એવા સંતો થઈ ગયા જે પહેલા હતા. એ સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, લોકોને આપતા. તેનાથી તેનો ઊંડો પ્રભાવ પડતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ઉદ્ભવ અને વિકાસ. જે ભક્તિ માર્ગનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો તો તેના વિશે. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ ક્યારે થયો તો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. કે જે ધર્મના કારણે ઊંચ નીચના ભેદભાવ હતા, ત્યારબાદ માન્યતાઓ હતી, અંધશ્રદ્ધાઓ અને વિવિધ ધર્મની જે વાડાબંધીની અવગણના, તેને કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. કે ભક્તિ અને સૂફી આંદોલન દ્વારા હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. એક નવા યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા. તેઓ એક્યના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. જે મોટાભાગના સંતો હતા તે સગુણવાદી હતા, તે એક્યના હિમાયતી હતા. તે સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મૂર્તિ પૂજા ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. મૂર્તિની પૂજા અને ક્રિયાકાંડના તે સંતો વિરોધ કરતા હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદની પણ રચના કરી. તે લોકોને સાદી અને સરળ ભાષામાં ઉપદેશ આપતા અને લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદની રચના કરતા. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્ય, પદોએ અને સરળ વાણીએ સમાજમાં એક્યવાદ પસરાવ્યો કે દરેક લોકો એક થઈ ગયા. તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે. અને લોકો શું કહેતા કે દરેક ધર્મ હોય તેનો સાર કેવો છે? એક જ છે. ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. કે ભગવાન એક જ છે અને તે જ બધામાં વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. જે સંતો હતા તે લોકોને સાદી અને સરળ ભાષામાં ઉપદેશ આપતા, સાહિત્ય અને પદની રચના કરતા. તેના કારણે લોકો એવું કહેતા થયા કે બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલા છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. ત્યારબાદ આપણે જોઈએ મુખ્ય સંતો અને તેની વિચારધારા. જે મુખ્ય સંતો છે તેના વિશે અને તેની વિચારધારા કેવી છે. તો શંકરાચાર્ય, જે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. જે શંકરાચાર્ય નામ તમે સાંભળ્યું જશે. શંકરાચાર્ય સંત દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી.
તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. તેમના 250 વર્ષ બાદ જે રામાનુજાચાર્ય છે તેને ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા. જે અલવાર સંતો હતા તે વૈષ્ણવ ધર્મ પાળતા હતા અને નૈનાર સંતો શૈવ હતા કે શૈવ ધર્મનું તે પાલન કરતા હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી પણ હતા. આ દરેક સંતો હતા જે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કાર દ્વારા બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ આંદોલનને કારણે જે આત્મા સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા અને ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો કે દરેક ધર્મનો દરેક વ્યક્તિ ભક્તિ કરી શકે છે. તો તે લોકો માટે દ્વાર ખોલવામાં આવ્યા અને ભક્તિ માર્ગના જે સંતો હતા ચિંતકો તેને આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા. જેમાં એક હતા શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દ ધર્મના પ્રસારકોમાંથી એક હતા. જે શંકરાચાર્ય હતા તે હિન્દ ધર્મના પ્રસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી એટલે કે 250 વર્ષ પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અલવાર નૈનાર સંતનો એક દ્રશ્ય જોઈ શકીએ છીએ. શંકરાચાર્ય આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. શંકરાચાર્ય થઈ ગયા તેના પછીના 250 વર્ષ પછી જે રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપીને ઈશ્વરનો પ્રાપ્તિ સંદેશો આપ્યો કે ભક્તિ માર્ગનો તેમણે સરળ ઉપદેશ આપ્યો અને ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો કે ઈશ્વર છે એમ. અહીંયા આપણે શંકરાચાર્યનો ચિત્ર જોઈ શકીએ છીએ. તેમનું જન્મ સ્થળ કાલડી છે. તેમના પિતાનું નામ શિવગુરુ, તેમની માતાનું નામ અંબાબાઈ અને તેમના શિષ્ય કહી શકીએ તો રામાનુજાચાર્ય. તેનું પણ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. તેમનું જન્મ સ્થળ પેરુમત્તુર અને તેના પિતા કેશવ, તેમની માતાનું નામ છે કાંતિમતી.